રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે કાર અને રિક્ષામાં તોડફોડ કરવામાં આવી। લક્ષ્મીનગર શેરી નંબર 1માં આ તોડફોડ કરવામાં આવી છે। ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા આ લુખ્ખા તત્વો। તો આ સામાજિક તત્વો જેમણે મોડી રાત્રે કાર રિક્ષામાં તોડફોડ કરી હથિયાર સાથે તે આવી ચડ્યા હતા। લક્ષ્મીનગર શેરી નંબર 1ની ઘટના। રક્ષિત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રક્ષિત, જે રીતે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, તોડફોડ કરવામાં આવી, શું વધુ માહિતી? નુપુર, ખાસ કરીને ગઈકાલે છે તે 31ની ઉજવણી છે તે સમગ્ર દેશની અંદર થતી હતી। ગઈકાલે રાજકોટની અંદર પણ 31 ડિસેમ્બરને લઈને છે તે ઉજવણી કદાચ કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે અહીંયા આગળ જે સમાચાર મળી રહ્યા છે તે પ્રકારે રાજકોટ લક્ષ્મીનગર શેરી નંબર 1 વિસ્તાર છે કે જ્યાં આગળ ગઈકાલે રાત્રિના લગભગ 25 થી 30 જેટલા લોકો છે તે અહીંયા આગળ ઘાતક હથિયારો સાથે તે ઘસી આવ્યા હતા અને ત્યારબાદ છે તે આ વિસ્તાર છે કે જ્યાં આગળ છે તે શ્રમિક પરિવારો રહે છે, મજૂર વર્ગના જે લોકો છે તે રહે છે, તેમના વાહનોની અંદર છે તે તોડફોડ કરવામાં આવી છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આજે ઇનોવા કાર છે તેના કાચ છે તે ફોડી દેવામાં આવે છે। તેવી જ રીતે છે તે આ જ રોડ ઉપર લગભગ 9 જેટલા વાહનો છે કે જેની અંદર રિક્ષા અને મોટર કારનો સમાવેશ થાય છે। આ તમામની અંદર છે તે તોડફોડ છે તે કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે અહીંયા આગળ એક 85 વર્ષના એક વૃદ્ધ છે તે પોતે છે તે પોતાના ઘરની બહાર જ્યારે સૂતા હતા, લગભગ રાત્રિના 1 વાગ્યાનો સમય હતો ને તેવા સમયે છે તે ઘાતક હથિયાર વડે આવેલા લુખ્ખા તત્વો દ્વારા છે તે જ્યારે પણ આ વાહનની અંદર તોડફોડ કરાતી હતી ત્યારે તેમના દ્વારા છે તે તમામ લોકોને મનાઈ કરવામાં હતી ને તેવા સમયે આ વૃદ્ધ ઉપર છે તે હુમલો પણ કરવામાં હતો। તે અત્યારે ગંભીર રીતે રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે। તેમને માથાના ભાગે 5 જેટલા ટાંકા આવ્યા છે, બાકી હાથમાં છે તે ટાંકા આવ્યા છે। એટલે કે લુખ્ખા તત્વોનો આતંક જરૂરથી જોઈ શકાય છે કે આ શ્રમિક પરિવારો ઉપર છે તે એકાએક આ તમામ જે લુખ્ખાઓ છે તે તૂટી પડ્યા હતા અને લગભગ 9 જેટલા વાહનોની અંદર તોડફોડ પણ કરી હતી। અહીંયા આગળ પોલીસને પણ ફોન કરવામાં હતો અને રાત્રે પોલીસની એક PCR વાન આવી ગઈ હતી ને ત્યારબાદ તે પોતે અહીંથી ચાલ્યા ગયા હતા, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા છે તે ફરિયાદ પણ નોંધવામાં નથી આવીને જે તપાસ કરવી જોઈએ કે જે રાજકોટ શહેરની અંદર તમામ જગ્યા ઉપર જે CCTV કેમેરા જે લગાવ્યા છે તેના આધારે કદાચ પોલીસ ધારે તો તપાસ પણ કરી શકે છે ને આ લુખ્ખા તત્વો સામે કાર્યવાહી પણ કરી શકે છે। ગઈકાલે જે પ્રકારે 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા જે મુખ્ય રસ્તાઓ હતા, મુખ્ય જે ચોક હતા, ત્યાં આગળ ચેકિંગ તો કરવામાં આવતું હતું, પરંતુ ક્યાંક શહેરી વિસ્તારના જે અંદરનો વિસ્તાર હતો ત્યાં આગળ ગઈકાલે લુખ્ખાઓ દ્વારા છે તે આતંક મચાવવામાં હતો। અહીંના જે સ્થાનિકો છો તેમનું કહેવું છે કે આ તમામ લોકો છે તે ક્યાંક નશીલી હાલતમાં પણ કદાચ જોવા મળતા હતા ને આ જે લુખ્ખા તત્વોનો આતંક છે તેમના દ્વારા શ્રમિક પરિવાર ઉપર હુમલો કરાયો છે ને તેમના વાહનોની સાથોસાથ તેમને પણ માર મારવામાં છે। લગભગ 4 જેટલા લોકો છે તે આની અંદર ઇજાગ્રસ્ત થયા છે, તેમાં પણ એક વૃદ્ધ છે કે જેની ઉંમર 85 વર્ષ છે, તેમની હાલત અત્યારે ખૂબ ગંભીર જોવા મળી છે। જી રક્ષિત, આભાર સમગ્ર માહિતી માટે। તો એક વૃદ્ધ ઘવાયા પણ છે આ તોડફોડમાં અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર। અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો, અહીં આવીને તોડફોડ કરી।